મોરબીના હળવદમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો। દેવીપુર પાસે બ્રિલિયન્ટ સ્કૂલ બસનો અકસ્માત થયો। ટ્રક પાછળ ધડાકાભેર સ્કૂલની બસ ઘૂસી ગઈ। બસમાં સવાર 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા। તો અકસ્માતનો બનાવ બન્યો છે મોરબીમાં હળવદમાં, કે જ્યાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે દેવીપુર પાસે બ્રિલિયન્ટ સ્કૂલ કે જે અકસ્માતનો ભોગ બની છે અને બસનો કચ્ચરઘાણ નીકળ્યો હોય તેવું પણ તમે જોઈ શકો છો, કારણ કે ધડાકાભેર બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી। આ બસમાં 8 વિદ્યાર્થીઓ સવાર હતા, જે હાલ ઇજાગ્રસ્ત થયા છે। તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અકસ્માતનો જે આ બનાવ છે એ બનાવ, આ જે બસ છે એ બસ બ્રિલિયન્ટ સ્કૂલની બસ હતી, જે વિદ્યાર્થીઓને લઈને જતી હતી અને તે સમયે અકસ્માતનો બનાવ બન્યો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ। વિશાલ, આજે સ્કૂલ બસનો અકસ્માત થયો છે, કેવી રીતે અકસ્માત થયો હતો? જે ઇજાગ્રસ્ત બાળકો છે તેમની સ્થિતિ શું છે અત્યારે વર્તમાનમાં, અને કાર્યવાહી શું છે અકસ્માત બાદ? જી વત્સલ, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ મોરબી હાઈવે પર ચરણવા નજીક દેવીપુરના પાટિયા પાસે જે ટ્રક હતો તેની પાછળ અકસ્માત સર્જાયો છે, જેમાં બ્રિલિયન્ટ શાળાની બસ છે તે અચાનક જ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી, જેનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વિદ્યાર્થીઓને હાલ તો મોરબી રિફર કરવામાં છે, 8 વિદ્યાર્થીઓ ચરણવા સારવાર હેઠળ છે। પરંતુ અહીંયા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ, કારણ કે ડ્રાઈવરને અહીંયાથી ગુમ કરી દેવામાં આવ્યો છે। સાથે જ સ્કૂલ બસનું પીયુસી પણ નથી, ફિટનેસ સર્ટિફિકેટ પણ પૂરું થઈ ગયું છે, વીમો પણ પૂરો થઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકોની પણ ઘોર બેદરકારી હાલ તો સામે આવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે શાળા ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ ડ્રાઈવર હાલ ક્યાં છે અને ડ્રાઈવર ઉપર પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ, એ બધા પણ તપાસના વિષયો છે। હાલ તો નાની મોટી ઇજાઓ પહોંચતા જે બાળકો છે તે હાલ તો સારવાર હેઠળ ચરણવા છે। વત્સલ, બિલકુલ, માહિતી બદલ આભાર વિશાલ।